શું લાયા આટલો આવી દે ને એટલે આને સારો લાગ્યો ના ઓમ ના ગમે ક્યાં એવું વરસાદ એટલે માપનો આવે થોડું થોડું દોસ્તો રામ રામ સીતારામ જય માતાજી. તો અત્યારે વાગ્યા સવારના 11 અને વ્લોગ ચાલુ કરી દીધો આપણે. તો આજે અમારે જવાનું નવી વાડીએ. તો નવી વાડીએ અત્યારે આપણે ચોમાસાની પહેલી સિઝન એટલે કે ચોમાસાના પહેલા વરસાદથી પાકતું ફળ એ જાંબુન. તો અમારા વાડીએ જબરજસ્ત જાંબુન છે. તો પહેલાં આપણે જઈએ વાડીએ જાંબુન ખાવા માટે. તો જો અત્યારે અમે આવી ગયા છીએ નવી વાડીએ જવા માટે. તો અમે જઈએ ત્યાં અને કેવા જાંબુન છે એ પણ તમને બતાવું. તો આપણે જઈએ બાઇક લઈને. જો વરસાદ પણ ચાલુ થઈ ગયો. આજે અમારા વરસાદને મુહૂર્ત કરી દીધું પહેલા દિવસે. તો કેટલો આવે એ જોઈએ આખા દિવસમાં. અત્યારે હાલ તો થોડો ફોરો આવે, સોટા આવે થોડા થોડા. તો આમાં આપણે જઈએ જલ્દી આપણે નવી વાડીએ. પહેલાં તો રાગુંદોનો વારો કાઢજે. જઈએ રાગુંદો આમ ચીકણો આવી એકદમ. આ તો ચોટી ગયું મેં. જો ચોમાસાના પહેલા વરસાદથી પાકતો જાંબુ. જે જાંબુ ખાવાથી આપણા શરીરની અંદર જે લોહી ખરું એ શુદ્ધ થાય અને લોહીનું પ્રમાણ પણ વધે. એટલે ચોક્કસ ચોમાસાની સિઝનમાં આપણા ખાવા જેવો જાંબુ. તો આજે અમે આયા વાળીએ જાંબુ ખાવા માટે. બોલો આ હા ને કેલબા ભાઈ ના કેમ કેવું હોય તને? યા શું કેવું એટલે તાણ કુવાનું પાણી કેવું મસ્ત હોય. ફ્રીજનું તો ઉપરથી મોદા કરે ને કુવાનું તો કેવું મસ્ત પાણી કહેવાય. અમારે ઘેર કૂવો નહીં, કૂવો લાવવો પણ હે શું કરો? સલમ પરવી વરસાદ આવતો નહીં. શું કેવું? વરસાદ આવો તો કોઈ કોમનો ઉચેલો પડો. વરિયાળી કઈ હોય કેટલી વાર? આમ તો કયા મહિનામાં ભાઈ? શ્રાવણ મહિના. આ દેશી ચોપવાની હોય વતર તોણી તો
હા આમ વરિયાળી હારી શું કેવું મઠડી દેશી મઠડી કદાચ દેશી હારી આપણો ઉત્પાદન કશી મળે ના શું કેવું ના કદાચ દેશી વરિયાળી હારી દેશી થવા મેં થાય હારી શું ભરવાનું ખરો હોવ હે ચાલુ થયું ભાઈ બંબો પડ્યો મોટર જેટલું પાણી ના આવે બે સાલ લેતા આવો કેવું હા આટલા જ મશીન હા હમણાં હેર આવેલી હા રહી જો આ રહી હોય જો ભાઈ હેર આ બતાવો ને જોતો તો એવું હા લે જો અમે જઈએ જોમ્બો ખાવા તો અમે ઉપર ચડવાનું અમે જોઈએ ઉપર ચડાય કે નહીં ચડાતું કારણ કે પહેલા આવેલો ટ્રાય હે એટલે અમે જોઈએ તો જોમ્બો જો આપણે જોમ્બા ઉપર ચડી જઈએ નેચેથી ઉપર અને જો એક્ઝેક્ટ ઉપર બહુ મસ્ત મસ્ત જોમ્બુ જો બહુ સુપર વળી જાઉં જો તો આપણે રાગ કોથળી કાઢીને વેણીએ ઝડપથી કારણ કે સમય થઈ ગયો બહુ જમ્બો પેલા રા જમ્બો મોટા આવે જમ્બો એ છે મીઠાશ બહુ જબરદસ્ત હોય તો પહેલા આપણો ટેસ્ટ કરીએ
વાડીનું વાતાવરણ એટલું બહુ જબરજસ્ત મસ્ત રમણીય હોય ને તે તમને ઘેર જવું જ ના ગમે, ગામડે જવું જ ના ગમે. એટલું સુંદર વાતાવરણ, જે લીલાછમ ઝાડ અને આવા અનેક પેડ હોય. જો વાડીએ ઓબા હોય, ચીકુડી હોય કે જોમફળી હોય, તો દરેક સિઝનમાં દરેક વસ્તુ તમને વાડીએ મળી રહે. જો અમે આ જોંબો લીધો તો અમે ઝડપથી ઉતરી જઈએ. અત્યારે હાલ જો હજી તો જોંબા ઉપર જ છીએ. ફટાફટ અમે નીચે ઉતરી જઈએ. તો આપણે જેટલી જરૂર હતી એટલો જ લીધો, કારણ કે વધારે પડતો તોડીને કોઈ મિનિંગ ના રહે એનો, પશુ પક્ષી બક્ષી ખોય. તો અમે જલ્દીથી નીચે ઉતરી જઈએ. જોંબો બહુ ભટકણ ઝાડ આવે એટલે એના ચડતા ઉતરતા બહુ જબરજસ્ત વાર રાખવી પડે, કારણ કે આનું ડાળું બેઠા તો વાર ના લાગે. જો આમ કમ્પ્લીટ જોંબો લઈને નીચે ઉતરી ગયા. જો કેટલો સુપર પાકો નીચે પડ્યા જોંબો. જ્યાં શાળામાં જ્યાં હા કેટલા વાગે જવાનું હોય? કેટલા વાગે? હા હવામાં 5 વાગે તો કેટલા વાગે છૂટો? 12 વાગે. ક્યાં ધોરણમાં ભણો? 6ઠ્ઠા. રિસેસમાં ઘેર આવો કે નહીં આવતા? હા શાળામાં ખાવાનું શું હોય? ખાવાનું રોજ દાળ ભાત હોય? ખીચડી હોય, બીજું હોય દાળ ઢોકળી, કઢી હોય? કઢી નહીં હોતી, બીજું હાલ ઉખડી હાલ. શનિવાર દાળ હોય ખીચડી વઘારેલી કઈ એમને તો ખરું. ખાવાનું કેવું હાલ? જો જોવો એટલું. તમે એક જ વખત આપો? લેવું એટલું આપો? બરોબર. તો અમે શું કરવાનું? જમવા ખાવાનું. અમે કાલે સવારે જો ફરવાનું નહીં? ટ્યુશન જોઈ નહીં જતો? ક્યાં ધોરણમાં? 6ઠ્ઠા. કાલે સવારે જો હોય રહેવાનું ખેતરમાં? ઘેર જવાનું? બરોબર સારું. આ જોઈ નહીં જવું? એને ગાડી નહીં જવું? હા રેડો તો લેવડો તાના મેઘ જઈએ ઘેર. એટલે આ બટકણ આવે યાર જોંબો. બીજો બધો લાકડો સારો પણ જોંબો રહ્યો ને એકદમ બટકણ આવે. અને તમારે શું બહુ વાર રાખવી પડે. તમારે લેબડો હોય, મવડો હોય, ઓબો હોય, એ કદી ભાગા નહીં ડાળું. અને હારીએ હા હારીએ બટકણ આવો ભાઈ બકા. તું વાર રાખજો ચડ્યો તો આવું પણ મવડો બટકણ ના આવે. મવડો તો મજબૂત આવે, ચીકણું લાકડું આવે. અરે વાર રાખજે ભાઈ. એવું અમે શાળામાંથી આયા હે ને પડે અમે ગમે તેમ છે ખોજો ઉપર ગમે તેમ જોંબો ખો. ના રવા દે કેટલો ચડે આ ઉપર જો ક્યાં ઝાડો તન કે લાઈન શરૂ પાક. લાંબા પાક તમને નહીં પાવ. તમને નહીં પાવ. ના એ એકદમ નહીં ખોઈ રહે. લે જોઈ રહ્યો ખાઈ લે કે જોઈ આવ.
ચલો હડો ભોજન પટી ગયો હેડવાન કરો હડો ભેસો આવું હાલો હાલો